હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સામે લઈને આવી છું ગરવી ગુજરાત નિબંધ. ગરવી ગુજરાત નિબંધ. જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું એક સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વે મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલા છે. ગુજરાતની ધરતી પર નર્મદા, તાપી, મહી, સાબરમતી જેવી મોટી નદીઓ વહી રહી છે. ગુજરાતની સમૃદ્ધિમાં આ નદીઓનો મોટો ફાળો છે. ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય, સાપુતારા, અંબાજી જેવા પર્વતોથી ગુજરાત રળિયામણો લાગે છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલિતાણા અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે દર્શન કરવા લાખો યાત્રાળુઓ આવે છે. ગુજરાતની વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, બેડી, માંડવી જેવા સમૃદ્ધ બંદરો આવેલા છે. ગુજરાતના ઉપરાહત, તિથુલ, ડુમ્મસ અને ચોરાવડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. ગુજરાતની સાંસ્કૃતિક ઘડતરમાં આપણા નરસિંહ મહેતા, મીરાબાઈ, નર્મદ, કલાપી, ઝવેરચંદ મેઘાણી, દયારામ, ઉમાશંકર જોશી, સુંદરમ, ગીજુભાઈ વગેરે કવિ અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. ગાંધીજી અને સરદાર વલ્લભ પટેલ જેવા મહાપુરુષોએ આપણા દેશને આઝાદી અપાવી, જેમાં આપણા ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર જેવા આપણા ક્રાંતિકારી વીરોનો પણ સમાવેશ થાય છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સમાજ સેવકો ગુજરાતની ભૂમિના નવરત્નો છે. આપણા ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ છે. ગુજરાત એ વિકાસની દિશામાં હરણફાળ પ્રગતિ સાધી રહ્યું છે. ગુજરાતને લાંબો દરિયો હોવાથી સમૃદ્ધ કિનારાનો વેપાર ઘણો વિકસ્યો છે. ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં એશિયાઈ સિંહો જોવા મળે છે. શિયાળા દરમિયાન નળ સરોવરમાં દેશ વિદેશથી શિયાળાનો ગાળો માણવા પક્ષીઓ આવે છે. ગુજરાતમાં ગુજરાતી બોલીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. ઉત્તરે કચ્છમાં કચ્છી બોલી, સુરતમાં સુરતી, મહેસાણામાં મેહોણી, સૌરાષ્ટ્ર બાજુ સૌરાષ્ટ્ર બોલી બોલાય છે. ખાણીપીણીમાં વિવિધતા છે. ઊંધિયું, ઢોકળા, ખમણ, જલેબી, ફાફડા, ખાખરા, પાણીપુરી, લીંબુ શરબત વગેરે. ગુજરાતમાં દરેક તહેવાર ખૂબ ઉત્સાહ સાથે લોકો ઉજવે છે. ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર ખૂબ આનંદ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. લોકો કેળિયું, ધોતિયું, ચણિયાચોળી જેવા પોશાકો પહેરીને ગરબા, રાસ, ટીંગી, દાંડિયા રમે છે. ગુજરાતના ઇતિહાસમાં આપણું પ્રાચીન નગર લોથલ અને ધોળાવીરા મળી આવ્યું છે. ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેર માન્ચેસ્ટર કહેવાતું. ગુજરાતમાં તરણેતરનો મેળો, સુરેન્દ્રનગરમાં વૌઠાનો મેળો, અમદાવાદમાં ડાંગ દરબારનો મેળો તથા કાંકરિયા કાર્નિવલ, પતંગ ઉત્સવ વગેરે ઉજવાય છે. જેમ ગુજરાતના વખાણ થાય છે તેમ ગુજરાતના લોકોની પણ પ્રશંસા થાય છે. ગુજરાત જીવંત રંગોની ભૂમિ, જ્યાં પરંપરા નવીનતાના મ્યુઝિયમ મળે છે. કાપડથી લઈને ટેકનોલોજી સુધી તે ખીલે છે. ઊંધિયું અને ખાખરાના દરેક ડંખ સાથે ગુજરાતનો સ્વાદ હંમેશા ચમકતો રહે છે.